હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શીખીશું. એમાં આપણે પહેલાં ધોરણ 8 ગુજરાતી વિષયમાં પ્રથમ ભાષા પ્રકરણ 5 ખોટો જવાબ શીખીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. પ્રકરણ 5 છે ખોટો જવાબ. એના લેખકનું નામ છે ફાધર વાલેસ. આ તમને ખાલી જગ્યામાં અને એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકે છે, તો તમારે યાદ રાખવાનું છે કે ખોટા જવાબના લેખકનું નામ છે ફાધર વાલેસ. પ્રશ્ન નંબર 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. અહીંયા આપણને ચોરસ આપ્યું છે, એમાં આપણે જવાબ લખવાનો છે. પહેલું છે છોકરાઓ શાળામાં કયા વિષયની પરીક્ષાનું ઉત્તરપત્ર લખતા હતા. હવે છોકરાઓ શાળામાં કયા વિષયની પરીક્ષા આપતા હતા? તો ગુજરાતી, વિજ્ઞાન, ગણિત કે સામાજિક વિજ્ઞાન. તો છોકરાઓ જવાબ જે ઉત્તરપત્ર લખતા હતા એ ગણિતનું હતું. કયું હતું? પરીક્ષા શાની હતી? ગણિત વિષયની. તો અહીંયા આવશે જવાબમાં સી ગણિત. શું આવશે? સી ગણિત. હવે છોકરાને વર્ગના હોશિયાર વિદ્યાર્થીએ દાખલાનો જવાબ કેટલો કહ્યો? હવે છોકરાને વર્ગનો જે આખા ક્લાસનો જે હોશિયાર વિદ્યાર્થી હતો એણે દાખલાનો જવાબ કેટલો કહ્યો હતો? 20, 25, 2 કે 22? તો જવાબમાં આવશે 20. શું આવશે? 20. છોકરાને હોશિયાર વિદ્યાર્થીએ 20 જવાબ કહ્યો હતો. તો જવાબમાં લખવાનું છે એ 20. ત્રીજો છે છોકરો પોતાની શેના કરતાં બીજાની ભૂલને સારી ગણે છે. હવે એમ કહે છે કે છોકરો પોતાની શેના કરતાં બીજાની ભૂલને વધારે સારી ગણે છે. તો ગણતરીમાં ભૂલ, સમજ કે ખાતરી? તો છોકરો પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલને વધારે સારી ગણે છે. તો જવાબમાં આવશે ડી. છોકરો પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલને વધારે સારી ગણે છે. ચોથું, વિચાર આપણો હોય તો શું બીજાનું ન હોવું જોઈએ? હવે ચોથો પ્રશ્ન છે કે વિચાર આપણો હોય તો બીજાનું શું ના હોવું જોઈએ? મહેનત, પરિણામ, સમજદારી કે બુદ્ધિ? તો પરિણામ. શું આવશે? પરિણામ. વિચાર આપણો હોય તો પરિણામ બીજાનું ન હોવું જોઈએ. કારણ કે મહેનત વિચાર આપણો છે તો પરિણામ કેમ બીજાનું હોવું જોઈએ? તો બીજાનું ન હોવું જોઈએ. તો જવાબમાં આવશે બી પરિણામ. આગળ પાંચમો છે લેખકને પોતાના દાખલા માટે કેવો જવાબ સ્વીકાર્ય નથી. હવે લેખકને પોતાના દાખલા માટે કેવો જવાબ સ્વીકાર્ય નથી? સાચો, ખોટો, ગણતરી વગરનો કે ઉછીનો? તો લેખકને પોતાના દાખલા માટે ઉછીનો જવાબ સ્વીકાર્ય નથી. કયો? ઉછીનો. ઉછીનો એટલે બીજાને પૂછેલો. ઉછીનો એટલે જવાબમાં આવશે ડી ઉછીનો. છઠ્ઠું છે પાઠમાં લેખકે શેને જુદો ગુનો કયો છે. હવે શેને જુદો ગુનો કયો છે પાઠમાં? તો પહેલું છે ઠંડા કલેજે આખા દાખલાની ચોરી કરવાને. બીજો છે પોતાના ખોટા જવાબને સુધારવાને. પોતાને આવડતું હોય તે બીજાને બતાવવાને કે એકબીજામાંથી જવાબ લખવાને. હવે પાઠમાં લેખકે શેનો ગુનો કયો છે? જુદો ગુનો. તો ઠંડા કલેજે આખા દાખલાની ચોરી કરવાને જુદો જ ગુનો કયો છે? તો જવાબમાં આવશે ઠંડા કલેજે આખા દાખલાની ચોરી કરવાને કયો છે? તો અહીંયા આપણે આન્સરમાં લખીશું એ ઠંડા કલેજે આખા દાખલાની ચોરી કરવાને. સાતમું છે છોકરાનું ગણિત પાક્કું હતું પણ શું કાચું હતું? છોકરાનું ગણિત તો પાક્કું હતું પણ શું કાચું હતું? વિજ્ઞાન, સમજદારી, વ્યક્તિત્વ કે ગણતરી? તો જવાબમાં આવશે વ્યક્તિત્વ કાચું હતું. ગણિત તો પાક્કું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. તો જવાબમાં અહીંયા આવશે સી વ્યક્તિત્વ. આઠમું, છોકરાએ પોતાનો સાચો જવાબ ચેકીને ભાઈબંધનો ખોટો જવાબ લખ્યો તેથી તેને શું થાય છે? હવે છોકરાએ પોતાનો જવાબ સાચો હતો એ ચેકી નાખ્યો અને ભાઈબંધનો જવાબ ખોટો જવાબ લખ્યો. એનાથી શું થાય છે? ખુશી મળે છે, પસ્તાવો થાય છે, દુઃખ થાય છે કે આનંદ થાય છે? તો છોકરાએ પોતાનો સાચો જવાબ ચેકીને ભાઈબંધનો ખોટો જવાબ લખ્યો તેનાથી તેને પસ્તાવો થાય છે. બી પસ્તાવો થાય છે. એ તો થાય જ ને, કારણ કે આપણો જવાબ જો સાચો હોય અને આપણે કોઈના પૂછીને આપણે ખોટો જવાબ લખીએ તો આપણો દાખલો ખોટો પડે અને આપણને પસ્તાવો થાય કે મેં મારો સાચો જવાબ રાખ્યો હોત તો વધારે સારું હોત, એને ના પૂછ્યું હોત તો વધારે સારું હોત. તો એને પસ્તાવો થાય છે. હવે છે બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને આપેલા છે કૌંસમાં શબ્દ, એનાથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. લખાણ, પારકો, ગણતરી, વ્યક્તિત્વ, જવાબદારી, આનાકાની અને જવાબ.
આટલા આપણને ઓપ્શન આપેલા છે. પહેલું છે, છોકરાએ ભાઈબંધના જવાબ વિશે 1 મિનિટ ખાલી જગ્યા કરી. છોકરાએ ભાઈબંધના જવાબ વિશે 1 મિનિટ ખાલી જગ્યા કરી. તો છોકરાએ ભાઈબંધના જવાબ વિશે 1 મિનિટ આનાકાની કરી. આનાકાની કરી એટલે એની સાથે થોડું ડિસ્કસ કર્યું કે ભાઈ આ ના હોય, હા ના કરી. આનાકાની એટલે હા ના કરવી. બીજું છે, પોતાની ખાલી જગ્યા કરતાં બીજાની વાત સાચી. પોતાની ખાલી જગ્યા કરતાં બીજાની વાત સાચી. તો પોતાની ગણતરી કરતાં બીજાની વાત સાચી. તો જવાબમાં આવશે ગણતરી. પોતાની ગણતરી કરતાં બીજાની વાત સાચી. ત્રીજું છે, મારા ગણેલા દાખલાને અંતે હું બીજાનો ખાલી જગ્યા ચઢાવું એ કેમ શોભે. હવે મારા દાખલાને અંતે હું બીજાનો ખાલી જગ્યા ચઢાવું એ કેમ શોભે. તો બીજાનો જવાબ. શું આવશે? જવાબ. મારા ગણેલા દાખલાને અંતે હું બીજાનો જવાબ ચઢાવું એ કેમ શોભે. તો આવશે જવાબમાં જવાબ જ. ચોથું, ખાલી જગ્યા મારું અને સહી બીજાની. ખાલી જગ્યા મારું અને સહી બીજાની. તો કે લખાણ મારું અને સહી બીજાની. લખ્યું છે મેં અને સહી બીજાની. તો લખાણ મારું અને સહી બીજાની. જવાબમાં આવશે લખાણ. પાંચમું છે, મારા જીવન માટે ઉછીની ખાલી જગ્યા ન જોઈએ. મારા જીવન માટે ઉછીની જવાબદારી ન જોઈએ. શું આવશે? જવાબદારી. મારા જીવન માટે ઉછીની કોઈની જવાબદારી ઉછીની લઈને ન જોઈએ મને. તો મારા જીવન માટે ઉછીની જવાબદારી ન જોઈએ. છઠ્ઠું છે, ગણિતનો પ્રશ્ન નહોતો, ખાલી જગ્યાનો જ પ્રશ્ન હતો. ગણિતનો પ્રશ્ન નહોતો, ખાલી જગ્યાનો પ્રશ્ન હતો. તો વ્યક્તિત્વ, તમારા પોતાના વ્યક્તિત્વનો પ્રશ્ન હતો. આ ગણિતનો પ્રશ્ન નહોતો, વ્યક્તિત્વનો પ્રશ્ન હતો. હવે સાતમું, પોતાનો દાખલો લખીને છેલ્લો ખાલી જગ્યા જવાબ કેમ લખાય. તો પોતાનો દાખલો લખીને છેલ્લે પારકો જવાબ કેમ લખાય. તો જવાબમાં આવશે પારકો એટલે બીજાનો જવાબ કેમ લખાય. પોતાનો દાખલો લખીને છેલ્લે પારકો જવાબ કેમ લખાય. હવે આગળ પ્રશ્ન નંબર 3 છે, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. છોકરાએ ગણેલા દાખલાનો જવાબ 20 આવતો હતો. હવે છોકરાએ જે દાખલો ગણ્યો હતો એનો જવાબ શું આવતો હતો? તો 20 જ આવતો હતો. ખરું. શું આવશે? ખરું. છોકરાએ જે દાખલો ગણ્યો હતો એનો જવાબ 20 આવતો હતો. હવે બીજું, છોકરાએ પોતે લખેલો જવાબ 25 ચેકીને ભાઈબંધે કહેલો 20 જવાબ લખ્યો. તો ખોટું. છોકરાએ પોતાનો જે જવાબ હતો એ તો 20 હતો. તો ખોટું છે. તો અહીંયા આવશે ખોટું. છોકરાનો જવાબ 20 હતો, 25 નહોતો. છોકરાએ પોતે લખેલો જવાબ 25 ચેકીને ભાઈબંધે કહેલો 20 જવાબ લખ્યો એ ખોટું છે. તો અહીંયા આવશે ખોટું. છોકરાને પોતાના પર પૂરો વિશ્વાસ છે. છોકરાને પોતાના પર પૂરો વિશ્વાસ છે. તો ખોટું. છોકરાને પોતાના પર વિશ્વાસ નહોતો એટલા માટે તો એણે પૂછ્યું. તો ખોટું આવશે. ચોથો છે, છોકરા કરતાં તેનો ભાઈબંધ હોશિયાર નહોતો. છોકરા કરતાં તેનો ભાઈબંધ જે હતો એ હોશિયાર નહોતો. તો ખરું આવશે કે હા સાચી વાત છે, એટલો બધો હોશિયાર નહોતો. પાંચમું, પૂછ્યા વગર બાજુમાં બેઠેલો છોકરો બીજો જવાબ કહે તો તેને સાચો માની લખવો જોઈએ. હવે પૂછ્યા વગર બાજુમાં કોઈ છોકરો બેઠો હોય તો જવાબ સાચો માનીને લખવો જોઈએ. તો ના, ખોટું. ના લખવો જોઈએ. પૂછ્યા વગર બાજુમાં બેઠેલો છોકરો જવાબ કહે, બીજો જવાબ કહે તો સાચો માનીને લખવો ના જોઈએ. તો આવશે ખોટું. છોકરાએ ગણિતનો જવાબ ભાઈબંધને પૂછ્યો એ ચોરી નહીં પરંતુ અવિશ્વાસનો પ્રશ્ન હતો. સાચી વાત છે કે છોકરાએ ગણિતનો જવાબ ભાઈબંધને પૂછ્યો એ ચોરી ના કહેવાય, પણ અવિશ્વાસ, પોતાની જાત પર વિશ્વાસ નહોતો એનો પ્રશ્ન હતો. ખરું. શું આવશે? સાચું. સાતમું છે, છોકરાનો પોતાના પરનો અવિશ્વાસ એ સામાન્ય ચોરી કરતાં ગંભીર દોષ હતો. ખરું. શું આવશે? ખરું. છોકરાને પોતાના પરનો અવિશ્વાસ એ સામાન્ય ચોરી કરતાં ગંભીર દોષ હતો. આપણે આપણી જાત પર વિશ્વાસ રાખવો જોઈએ અને એ છોકરાને અવિશ્વાસ હતો એ સામાન્ય ચોરી કરતાં પણ ગંભીર દોષ હતો. હવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું. હવે પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું. તો પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈબંધને તેનો જવાબ શું આવે તેવું પૂછ્યું.
પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં જે એનો ભાઈબંધ બેઠો હતો એને જવાબ શું આવે છે એ પૂછ્યું. હવે આપણને ઘણીવાર કન્ફ્યુઝન હોય કે ભાઈ આ જ જવાબ સાચો છે, એવી રીતે છોકરાને પણ પોતાને જવાબ સાચો છે કે ખોટો એ ચેક કરવા માટે એણે એના ભાઈબંધને પૂછ્યું કે ભાઈ જવાબ શું આવે એવું એણે પૂછ્યું. તો પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે તેણે પૂછ્યું હતું. તો આપણે આખું લખવાનું છે કે પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈબંધને તેનો જવાબ શું આવે છે એવું પૂછ્યું. બરાબર? તમારે મારી જોડે જ પ્રશ્નના જવાબ કરવાના છે, એટલે તમને પરીક્ષામાં પ્રોબ્લેમ ના થાય અને બધા જવાબ તમને યાદ રહી જાય. બીજો ક્વેશ્ચન છે, પરીક્ષામાં કોનો જવાબ સાચો અને કોનો જવાબ ખોટો હતો? પરીક્ષામાં કોનો જવાબ સાચો અને કોનો જવાબ ખોટો હતો? તો પરીક્ષામાં છોકરાએ પોતે ગણીને લખેલો જવાબ સાચો અને ભાઈબંધે કહેલો જવાબ ખોટો હતો. તમને પ્રશ્નમાં પૂછે છે કે પરીક્ષામાં કોનો જવાબ સાચો અને કોનો જવાબ ખોટો હતો? તો પરીક્ષામાં છોકરાએ પોતાની જાતે જે ગણેલો હતો એ જવાબ સાચો હતો અને ભાઈબંધે જે જવાબ લખાયો હતો એ જવાબ ખોટો હતો. શું હતું? ભાઈબંધે જે કહેલો જે જવાબ હતો એ ખોટો હતો. તો તમારે લખવાનું છે આખું કે પરીક્ષામાં છોકરાએ પોતે ગણીને લખેલો જવાબ સાચો હતો અને ભાઈબંધે કહેલો જવાબ ખોટો હતો. હવે ત્રીજું, છોકરો પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલને સારી ગણે છે, તેને લેખક શું કહે છે? હવે છોકરો જે છે પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલને સારી ગણે છે, તેને લેખક શું કહે છે? તો છોકરો પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલને સારી ગણે છે, તેને લેખક પોતાની બુદ્ધિનું અપમાન અને પોતાના વ્યક્તિત્વનો દ્રોહ કહે છે. હવે છોકરો જે છે એ પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલને સારી કેમ ગણે છે? તો છોકરો પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલને સારી ગણે છે કારણ કે તેને લેખક પોતાની બુદ્ધિનું અપમાન અને પોતાના વ્યક્તિત્વનો દ્રોહ કહે છે. દ્રોહ એટલે દગો કહે છે કે છોકરો પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલને સારી ગણે છે, તેને લેખક પોતાની જ બુદ્ધિ જે છે એનું અપમાન કરે છે, કારણ કે એની બુદ્ધિ પર એની બુદ્ધિ પર વિશ્વાસ જ નથી. તો લેખક પોતાની બુદ્ધિનું અપમાન કરે છે અને પોતાના વ્યક્તિત્વને દગો કરે છે, પોતાના આત્મવિશ્વાસનો દગો કહે છે. તો છોકરો આ રીતે તમારે જવાબમાં લખવાનું છે કે છોકરો પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલને સારી ગણે છે, તેને લેખક પોતાની બુદ્ધિનું અપમાન અને પોતાના વ્યક્તિત્વનો દ્રોહ કહે છે. દ્રોહ એટલે દગો કહે છે. ચોથો પ્રશ્ન છે કે છોકરા કરતાં તેનો ભાઈબંધ હોશિયાર ન હોવા છતાં તેને કેમ પૂછ્યું? હવે છોકરો જે છે છોકરા કરતાં તેનો ભાઈબંધ હોશિયાર ન હોવા છતાં તેને કેમ પૂછ્યું? તો છોકરાને પોતાના જવાબને તેનો ટેકો જોઈતો તો હોવાથી પોતાના કરતાં તેનો ભાઈબંધ હોશિયાર ન હોવા છતાં પણ તેને પૂછ્યું. હવે છોકરો જે છે એ તેના ભાઈબંધ હોશિયાર ન હોવા છતાં તેને કેમ પૂછે છે? તો છોકરાને પોતાના જવાબને ટેકો જોઈતો હતો. પોતાના જવાબનો ટેકો એટલે પોતાનો જવાબ સાચો છે કે ખોટો છે એનો ટેકો જોઈતો હતો. તો એને એકવાર કન્ફર્મ કરવું હતું કે મારો જવાબ મેં જે લખ્યો છે એ જવાબ સાચો છે કે નહીં. તો એનો ટેકો જોઈતો હોવાથી પોતાના કરતાં તેનો ભાઈબંધ હોશિયાર ન હોવા છતાં પણ તેણે તેને પૂછ્યું. તો છોકરાને પોતાના જવાબને તેનો ટેકો જોઈતો હોવાથી પોતાના કરતાં તેનો ભાઈબંધ હોશિયાર ન હોવા છતાં તેણે તેને પૂછ્યું. પાંચમું, લેખક પોતાના જીવનને કેવી રીતે જીવવાનું કહે છે? હવે લેખક જે છે એ પોતાના જીવનને કેવી રીતે જીવવાનું કહે છે? તો લેખક પોતાના જીવનને પોતાના હાથમાં લઈને પૂરું અને આખું જીવવાનું કહે છે. હવે લેખક જે છે એ પોતાના જીવનને પોતાના જ હાથમાં લઈને પૂરું અને આખું જીવન જીવવાનું કહે છે. કેવું જીવન જીવવાનું કહે છે? પૂરું અને આખું જીવવાનું કહે છે. તો જવાબમાં આ રીતે લખવાનું છે કે લેખક પોતાના જીવનને પોતાના હાથમાં લઈને પૂરું અને આખું જીવન જીવવાનું કહે છે. છઠ્ઠો પ્રશ્ન છે, છોકરાને દાખલો બરાબર આવડતો હોવા છતાં તેણે કેમ ભાઈબંધને તેનો જવાબ પૂછ્યો? હવે છોકરાને દાખલો બરાબર આવડતો હોવા છતાં તેણે કેમ ભાઈબંધને તેનો જવાબ પૂછ્યો? તો છોકરાને દાખલો બરાબર આવડતો હોવા છતાં તેને પોતાના જવાબ પર વિશ્વાસ ન હોવાથી ભાઈબંધને તેનો જવાબ પૂછ્યો. હવે છોકરાને તો દાખલો બરાબર આવડતો હતો પણ એને એના જવાબ પર વિશ્વાસ નહોતો.
એના કારણે એને થયું કે એકવાર ભાઈબંધને પૂછી જોઉં કે એનો જવાબ ને મારો જવાબ સેમ થાય છે કે નહીં. તો એના કારણે એણે એને જવાબ પૂછ્યો. તો છોકરાને બરાબર આવડતો હોવા છતાં તેને પોતાના જવાબ પર વિશ્વાસ ન હોવાથી ભાઈબંધને તેનો જવાબ પૂછ્યો. શું કર્યું એણે? એના ભાઈબંધને તેનો જવાબ પૂછ્યો. 7મો પ્રશ્ન છે કે પોતાને વિશ્વાસ ન હોય ત્યારે શું કરવાનો અર્થ નથી. હવે પોતાને વિશ્વાસ ન હોય ત્યારે શું કરવાનો અર્થ નથી. પોતાને વિશ્વાસ ન હોય ત્યારે વિચાર કરવાનો, પસંદગી કરવાનો કે દાખલા ગણવાનો કોઈ અર્થ નથી. શું નથી? પોતાને જ્યારે વિશ્વાસ ન હોય ત્યારે વિચાર કરવાનો, પસંદગી કરવાનો કે દાખલા ગણવાનો જ કોઈ અર્થ નથી. હવે લેખક કહે છે કે પોતાને જ્યારે આપણને વિશ્વાસ ના હોય આપણા ઉપર ત્યારે કોઈ વિચાર કરવાનો કે પસંદગી કરવાનો કે દાખલા ગણવાનો કોઈ અર્થ નથી. કારણ કે આપણને આપણા પર વિશ્વાસ નથી તો આપણે બીજાને પૂછીએ અને એનું ખોટું આપણે લખીએ એના બદલે કરવાનો જ કોઈ અર્થ નથી. તો પોતાને જ્યારે વિશ્વાસ ન હોય ત્યારે કોઈ વિચાર કરવાનો, પસંદગી કરવાનો કે દાખલા કરવાનો પણ કોઈ અર્થ નથી. તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે પોતાને વિશ્વાસ ન હોય ત્યારે વિચાર કરવાનો, પસંદગી કરવાનો કે દાખલા ગણવાનો કોઈ અર્થ નથી. 8મું, લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાક્કી કરવા વિશેષ નિર્ધાર કરે છે. હવે લેખક જે છે એ પોતાના જીવન માટે કઈ કઈ બાબતોને પાક્કી કરવી છે એનો નિર્ધાર કરે છે. નિર્ધાર એટલે નિર્ણય કરે છે. તો લેખક પોતાના જીવન માટે એક તો સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા કે દ્રઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ જેવી બાબતોને પાક્કી કરવા માટે વિશેષ નિર્ધાર કરે છે. તો લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા એટલે આઝાદી, સ્વતંત્રતા, મૌલિકતા એટલે મૂળ, આપણે જેવા છીએ એવા જ મૂળ, મક્કમ એટલે આપણને આપણા પર જ વિશ્વાસ હોવો જોઈએ, મક્કમ એકદમ દ્રઢ, આપણે જે કહીએ ને મક્કમ, આપણા નિર્ણય પર મક્કમ હોવું એ, અને દ્રઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ, પોતાની જાત પર વિશ્વાસ જેવી બાબતોને પાક્કી કરવા માટે કહે છે. તો લેખક પોતાના જીવન માટે મૌલિકતા, મક્કમતા, સ્વતંત્રતા, દ્રઢ સંકલ્પ અને આત્મવિશ્વાસ જેવી બાબતોને પાક્કી કરવાનું કહે છે. તમારે જવાબમાં આખું લખવાનું છે કે લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા, દ્રઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ જેવી બાબતોને પાક્કી કરવા વિશેષ નિર્ધાર કરે છે. હવે આગળ નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં લખું. પહેલું છે છોકરાને ગણિતની પરીક્ષામાં ભાઈબંધનો જવાબ માનવાથી કઈ ચેતવણી મળી. હવે છોકરાને ગણિતની પરીક્ષામાં ભાઈબંધનો જવાબ માનવાથી કઈ ચેતવણી મળી. તો છોકરાએ ગણિતની પરીક્ષામાં પોતે ગણીને લખેલો જવાબ સાચો હોવા છતાં ભાઈબંધે કહેલો ખોટો જવાબ સ્વીકાર્યો એટલે તેના દાખલાના ગુણ ગયા અને અહીં પરીક્ષાના ગુણ જવા કરતાં તેનો પોતાનો આત્મવિશ્વાસનો ગુણ જતો રહ્યો એની ચેતવણી મળી. હવે આપણને એવું કહે છે કે છોકરાને દાખલો જે છે એ ગણિતની પરીક્ષામાં ભાઈબંધનો જવાબ માનવાથી કઈ ચેતવણી મળી. કઈ ચેતવણી મળી? તો છોકરાએ ગણિતની પરીક્ષામાં પોતે ગણીને લખેલો જવાબ સાચો હોવા છતાં પણ એણે ભાઈબંધનો લખેલો ખોટો જવાબ સ્વીકાર્યો અને એને દાખલાના ગુણ ગયા. અને અહીં પરીક્ષાના ગુણ ગયા કરતાં વધારે શું થયું? તો પોતાના આત્મવિશ્વાસનો જે ગુણ હતો એ પણ જતો રહ્યો. તો છોકરાએ ગણિતની પરીક્ષામાં પોતે ગણીને લખેલો જવાબ સાચો હોવા છતાં ભાઈબંધનો ખોટો જવાબ સ્વીકાર્યો. એના કારણે એના દાખલાના ગુણ તો ગયા પણ પરીક્ષાના ગુણ જવા કરતાં તેના પોતાનો આત્મવિશ્વાસનો જે ગુણ હતો એ જતો રહ્યો. શું હતું? એને ચેતવણી મળી. તો જવાબમાં આખું લખવાનું છે કે છોકરાએ ગણિતની પરીક્ષામાં પોતે ગણીને લખેલો જવાબ સાચો હોવા છતાં ભાઈબંધે કહેલો ખોટો જવાબ સ્વીકાર્યો એટલે તેના દાખલાના ગુણ હતા એ જ ગયા. અહીં પરીક્ષાના ગુણ જવા કરતાં વધારે તેનો પોતાનો આત્મવિશ્વાસનો જે ગુણ હતો એ જતો રહ્યો અને એને ચેતવણી મળી. બરાબર, આત્મવિશ્વાસ જે હોવો જોઈએ એનો ગુણ જ જતો રહ્યો તો એની ચેતવણી એને મળી. તો તમારે આ રીતે લખવાનું છે. જો તમે મારી સાથે સાથે કરશો તો તમને આખો પ્રશ્નનો જવાબ મોઢે થઈ જશે. તો તમારે હું જ્યારે સમજાવું છું ત્યારે તમારે મોઢે કરી લેવાનો છે જેથી કરીને તમને પરીક્ષા જ્યારે હોય ત્યારે તમને કરવાની જરૂર ના પડે. બીજો પ્રશ્ન છે છોકરાના મનમાં ખોટા જવાબ વિશે શી ગળમથલ ચાલતી હતી.
હવે છોકરો જે હતો એના મનમાં ખોટા જવાબ વિશે શું ગળમથલ ચાલતી હતી. તો છોકરાએ જવાબ લખ્યો અને લખેલો જવાબ ફરી ગણી જોયો. શું હતું? છોકરાએ જવાબ લખ્યો અને લખેલો જવાબ ફરી ગણી જોયો. જવાબ એ જ આવ્યો. છતાં ખાતરી કરવા બાજુના છોકરાને પૂછ્યું. એણે અલગ જવાબ કહ્યો અને તેથી તેને વિસ્મય થયું અને 1 મિનિટ આનાકાની કરી અને પછી બાજુના છોકરાનો ખોટો જવાબ લખ્યો. હવે છોકરાએ જે જવાબ લખ્યો હતો એ લખેલો જવાબ એણે ફરી ગણી જોયો હતો. હવે જવાબ એ જ આવ્યો, છતાં પણ એને ખાતરી કરવા માટે બાજુવાળા છોકરાને પૂછ્યું, કન્ફર્મ કરવા માટે બાજુવાળા છોકરાને પૂછ્યું. એણે અલગ જવાબ કહ્યો. તેથી તેને થોડું આમ વિસ્મય થયું, મતલબ એને થોડી હસી આવી અને 1 મિનિટ માટે એણે આનાકાની મતલબ હાના કરવું, આનાકાની કરી. પણ પછી એણે બાજુના છોકરાનો ખોટો જવાબ લખી દીધો. એનો જવાબ એણે ચેકી નાખ્યો. તો જવાબમાં લખવાનું છે કે છોકરાએ જવાબ લખ્યો અને લખેલો જવાબ ફરી ગણી જોયો. જવાબ એ જ આવ્યો, છતાં પણ એને ખાતરી કરવા માટે બાજુના છોકરાને પૂછ્યું. એણે અલગ જવાબ કહ્યો. તેથી તેને વિસ્મય થયું અને એણે 1 મિનિટ આનાકાની કરી. પછી બાજુના છોકરાનો જવાબ ખોટો જવાબ હતો એ એણે લખ્યો. હવે ત્રીજો પ્રશ્ન છે, છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે, શા માટે? ત્રીજો પ્રશ્ન છે, છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે અને શા માટે છે? તો છોકરાને પોતે ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે. કારણ કે પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે. હવે એમ કહે છે કે છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે? તો છોકરાને એ બાબતનો પસ્તાવો છે કે પોતે જે જવાબ લખ્યો એ ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે. હવે શા માટે? તો કે કારણ કે પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં પણ મનની નબળાઈ એટલે આપણને આપણા પર વિશ્વાસ જ નથી કે આપણો જવાબ સાચો છે. મનની થોડી નબળાઈ જેને કહેવાય કે મનની અંદર આપણે મક્કમતા હોવી જોઈએ કે મેં જે કર્યું છે એ સાચું જ છે. અને એ મક્કમતા જ્યારે ના હોય ત્યારે આપણને થોડું મનમાં ગડબડ લાગે કે ના, હું મારું સાચું હશે ખોટું હશે, લાઈને બાજુવાળાને પૂછી લઉં એકવાર તો કન્ફર્મ થઈ જાય. તો આપણે આપણા જાત પર મક્કમતા ના હોય ત્યારે આપણે આવું કરીએ છીએ અને એના કારણે એને ભાઈબંધના કહેવાથી ખોટો જવાબ લખી નાખ્યો અને એને એની વાતનો પસ્તાવો છે. તો જવાબમાં આવશે, આખું લખવાનું છે જવાબમાં કે છોકરાને પોતે ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે. કારણ કે પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં પણ મનની નબળાઈ અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો એને પસ્તાવો છે. હવે ચોથું, પોતાનો અવમૂલ્યન, અપમાન, રાજીનામું કોને કહેવાય? હવે પોતાનું અવમૂલ્યન, આપણે પોતાનું જ મૂલ્ય ના કરીએ એને અવમૂલ્યન, અપમાન અને રાજીનામું કોને કહેવાય? તો બીજા કહે એ સાચું અને હું કહું તે ખોટું. બીજાની સૂચના સાચી અને મારી ગણતરી ખોટી. મહેનત કર્યા પછી પોતાનો જે જવાબ આવે તે ભૂંસીને બીજાનો સહેજ નિર્દેશથી મળેલો જવાબ લખી દેવાને પોતાનું અવમૂલ્યન, અપમાન અને રાજીનામું કહેવાય. હવે અવમૂલ્યન, અપમાન અને રાજીનામું કોને કહેવાય? તો એમ કહે છે કે બીજા કહે તે સાચું, આપણે કહીએ તે હું કહું તે ખોટું. બીજાની સૂચના સાચી, આપણી ગણતરી ખોટી. મહેનત કર્યા પછી પણ જો આપણો જવાબ આપણે ભૂસીને બીજાનો જ આદેશ માનીએ કે એનો જવાબ સાચો છે એ લખીએ તો પછી આપણે આપણું પોતાનું જ અવમૂલ્યન કરીએ છીએ, અપમાન કરીએ છીએ અને રાજીનામું કહેવાય. શું કહેવાય? આપણે આપણા પોતાનું જ અપમાન અને અવમૂલ્યન એટલે આપણે આપણું મૂલ્ય જ નથી કરતા અને એને કહેવાય અપમાન, અવમૂલ્યન અને રાજીનામું. તો બીજા કહે તે સાચું ને આપણે કહીએ હું કહું તે ખોટું. બીજાની સૂચના સાચી, આપણી ખોટી. બીજાની મહેનત સાચી ને આપણે જે મહેનત કરી છે એનો જવાબ આપણે ઘૂસીને બીજાનો લખીએ તો એ ખોટું કહેવાય. તો એને આપણે આપણું પોતાના જાતનું જ આપણે અવમૂલ્યન, અપમાન અને રાજીનામું કરીએ છીએ. તો આપણે હંમેશા આપણા પર આત્મવિશ્વાસ રાખવો જોઈએ. તો જવાબમાં આખું લખવાનું છે કે બીજા કહે એ સાચું અને હું કહું એ ખોટું. બીજાની સૂચના સાચી અને મારી ગણતરી ખોટી. મહેનત કર્યા પછી પોતાનો જે જવાબ આવે તે ભૂંસીને બીજાનો સહેજ નિર્દેશથી મળેલો જવાબ લખી દેવાને પોતાનું અવમૂલ્યન, અપમાન અને રાજીનામું કહેવાય. ખબર પડી તમને? હવે આગળ અહીંયા 5 સુધી આપણે કરીશું અને પછી 6થા ક્વેશ્ચનથી આપણે બીજા વિડીયોમાં કરીશું. લેખકના મત મુજબ કેવી રીતે જીવન ન ચાલે?
હવે લેખકના મત મુજબ કેવી રીતે જીવન ન ચાલે? તો લેખકના મત મુજબ કેટલીક પરિસ્થિતિ હોય તો જીવન ન ચાલે. જેમ કે જીવનમાં વિચાર પોતાનો હોય અને પરિણામ બીજાનું, ગણતરી પોતાની હોય અને રકમ બીજાની, તેમજ લખાણ પોતાનું હોય અને સહી બીજાની હોય તો જીવન ન ચાલે. હવે લેખકના મત મુજબ કેવી રીતે જીવન ન ચાલે? તો લેખકના મત મુજબ ગમે તેવી પરિસ્થિતિ, કેટલીક પરિસ્થિતિ એવી આવે તો જીવન ન ચાલે. જેવી રીતે જીવનમાં વિચાર પોતાનો હોય, પરિણામ બીજાનું, ગણતરી પોતાની, રકમ બીજાની, લખાણ પોતાનું અને સહી બીજાની હોય તો જીવન ના ચાલે. તો જવાબમાં આખું લખવાનું છે કે લેખકના મત મુજબ કેટલીક પરિસ્થિતિ હોય તો જીવન ન ચાલે. જેમ કે જીવનમાં વિચાર પોતાનો હોય અને પરિણામ બીજાનું હોય, ગણતરી પોતાની હોય અને રકમ બીજાની હોય, તેમજ લખાણ પોતાનું હોય અને સહી બીજાની હોય તો જીવન ન ચાલે. આ રીતે તમારે મારી સાથે સાથે જ પ્રશ્નના જવાબ કરવાના છે. હવે આગળના જે પ્રશ્ન છે એ આપણે આગળના વિડીયોમાં શીખીશું. તો આ વિડીયો અહીંયા સુધી આપણે રાખીએ અને બાકીના પ્રશ્નોના જવાબ આગળના વિડીયોમાં આપણે જોઈશું. તમારે મારી સાથે સાથે કરશો તો આખું ચેપ્ટર જ લર્ન થઈ જશે, તો તમારે કરવાની જરૂર નહીં પડે અને એક્ઝામ ટાઈમે, પરીક્ષા ટાઈમે કોઈ તમને પ્રોબ્લેમ નહીં થાય. આ તો આપણું પ્રકરણ 5 ખોટો જવાબનો પાર્ટ 1. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન.